અમેથી કેટલાક બાળકો આવે છે. હવે એ બાળકોની બેગો જે છે એ મને બહુ તૂટેલી ફૂટેલી એકદમ ખરાબ કન્ડિશનમાં એવી લાગે છે. આપણે જોઈ લઈએ. પરસ હે ને, તો વાંધો નથી બેટા, તમારા બધાની બેગો એવી છે બેટા દીકરા. હે કઈ વાંધો નહીં, એક કામ કરો, આપણે આ બેગો હું તમારી લઈ લઉં છું અને તમારી બધાની નવી બેગો આપીશ. હે ને, ચાલશે ને દીકરા? બધા બાળકો બેગની અંદર માત્ર પુસ્તકો નથી રાખતા, પણ પુસ્તકોની સાથે એમની આશાઓ, જીવનમાં કંઈક બનવાની તકો અને અગણિત સપનાઓ રાખતા હોય છે. તો આ સપના પૂરા કરવાનો આપને એક મોકો મળ્યો છે. આ બાળકો માટે આવું કંઈક કરવું છે, તો અમે એમને અમારી શાળાના 250 બાળકો છે એવી વાત કરી, જે તેમના બજેટમાં ન હતી, પરંતુ તેમ છતાં તેમણે અન્ય મિત્રોનો સંપર્ક કર્યો અને આજે અમારી શાળાના બાળકો માટે સ્કૂલ બેગ લઈને અહીં આવ્યા છે. બાળકો સ્કૂલ બેગ મેળવી ખૂબ જ ખુશ થઈ ગયા છે. તેમના આનંદની કોઈ સીમા રહી નહીં. અમારી ધારાપુર શાળામાં આજે પ્રદીપભાઈ પટેલ સર, જેમને લોકો સર્પ મિત્ર તરીકે ઓળખે છે, એમણે બહુ સરસ કામ કર્યું છે. અમારી શાળાના બાળકોને જે ખરેખર જે વસ્તુની જરૂર હતી એ બાળકોને આજે એમણે આપ્યું છે. બાળકો ખૂબ જ ખુશ થયા છે.